શું મારે યુટ્યુબ પર વિડીયો બનાવવા જોઈએ, શું હું વિડીયો બનાવીશ તો લોકો મારા વિશે શું વિચારશે, શું વિડીયો બનાવવાથી ભાઈ મારે કયો રાઈટ ટાઈમ છે કે મારે વિડીયો બનાવવા જોઈએ, એવો કયો સમય છે જેની અંદર મારે યુટ્યુબ પર ચાલુ કરવું જોઈએ, બરાબર. તો આવા ઘણા બધા પ્રશ્નો મિત્રો તમને પણ આવતા હોય છે, બરાબર. તો નોર્મલી વસ્તુ એ છે કે ભાઈ તમે કોઈ યુટ્યુબ પર વિડીયો જોયા કે તમે કોઈ યુટ્યુબર્સ જે હોય એ લોકોના વિડીયો તમે જોતા હશો, તમને પણ એવું થતું હશે કે ખરેખર ના મારે પણ યુટ્યુબ કરવું જોઈએ. પણ મિત્રો એની અડચણમાં મિત્રો ઘણા એવા પ્રશ્નો આવતા હોય છે કે ભાઈ હું વિડીયો બનાવીશ તો મિત્રો મારા જે ફ્રેન્ડ સર્કલ છે એ કઈ રીતે મને જોશે, બરાબર, મને શરમ આવશે, વિડીયો સારો નહીં બને તો મારી મજાક ઉડાવશે, બરાબર. તો આ બધું છે અમુક કારણો થઈ જાય છે મિત્રો એ તમને યુટ્યુબ પર વિડીયો બનાવવા માટે મિત્રો એકદમ રોકે છે, બરાબર. તો મિત્રો તમારે ખરેખર યુટ્યુબના કરિયરમાં આગળ જવું હોય, તમારે જો તમારા નવા શોખ પૂરા કરવા હોય, તમારે નવા સ્થળે ઘૂમવું હોય, બરાબર છે, વિદેશની યાત્રા કરવી હોય કે પછી તમારે કોઈ અન્ય તમારો જે પૈસા તમારો જે મુખ્ય ઉદ્દેશ્ય હોય કે યુટ્યુબમાંથી તમે શું તમારા શોખ પૂરા કરવા માગો છો, બરાબર, તમે ટ્રાવેલિંગ કરવા માગો છો, તો તમારા શોખ પૂરા કરવા માટે મિત્રો તમારે થોડી હિંમત તો કરવી પડશે ને. તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું, તમને એ કહેવાનો પ્રયત્ન કરીશ કે યુટ્યુબ પર જે પહેલો વિડીયો તમારે ક્રિએટ કરવા માટે તમારા મગજમાં શું વિચારો છે, અને આ વિડીયોમાં તમને જોવા મળશે કે ભાઈ યુટ્યુબ પર વિડીયો બનાવવા માટે તમારે જે પહેલો વિડીયો તમે બનાવો એના માટે તમારે શું કરવું જોઈએ. મિત્રો હું તમને ગેરંટી આપું છું કે મિત્રો આ મારો વિડીયો તમે જોયા પછી તમને 100% તમે 10%ની ગેરંટી આપીશ કે તમે યુટ્યુબ પર વિડીયો બનાવવા માટે તમે આ બધું વિચારતા નહીં, બરાબર. તો વાત કરી લે આગળ એ કયા ટૉપિક છે જેની પર હું આજે વાત કરવાનો છું કે તમે યુટ્યુબ પર વિડીયો બનાવવા માટે તમારે જો તમે ચાલુ કરવા તમે અટકાઈ ગયા હોય તમારે કઈ રીતે ચાલુ કરી શકાય, બરાબર. તો મેન મહત્વની વાત એ જે છે કે ભાઈ યુટ્યુબ પર પહેલાં તમારી પાસે તમારા મનમાં એમ હોય છે કે મારે સારી લાઇટિંગ જોઈએ, સારો મોબાઈલ જોઈએ, સારો કેમેરો જોઈએ, સારું માઇક જોઈએ, લેપટોપ, પીસી, બરાબર, જે પર્સનલ તમે યુઝ કરતા હોય કોઈ મારે સ્ટુડિયો જોઈએ, બરાબર. તો મિત્રો જ્યારે કોઈ યુટ્યુબર્સ તમે લઈ લો કે કેરીમિનાટી, મિસ્ટર ઇન્ડિયન હેકર, ક્રેઝી XYZ, આ તો બધા એક્સપેરિમેન્ટના જે યુટ્યુબર્સ થઈ ગયા, બરાબર. પણ મિત્રો હું તમને ટેકનિકલ વિશેના વિડીયો તમે નોલેજ આવતો તમે કદાચ ઓળખતા હશો કે ભાઈ હિન્દી ભાષાની અંદર મિત્રો તો જે નવા યુટ્યુબર્સ છે મિત્રો ખાસ ફેમસ એ છે મિત્રો મનોજ દે, ટેકનિકલ ગુરુજી, બરાબર છે, યુટ્યુબ વાલે બાબા, આ બધા તમે ઘણા બધા મિત્રો તમે ઓળખતા હશો કે ભાઈ યુટ્યુબ પર પોતાનું કરિયર મિત્રો એ 100% સક્સેસ મિત્રો આપણાથી 4 ગુણા એડવાન્સ ચાલે છે, બરાબર. તો આ લોકોએ શરૂઆતમાં પણ એમની જે છે વિડીયો જર્ની છે મિત્રો આવી હું જે તમારી સામે શૂટ કરું છું મિત્રો આવી છે, કારણ કે એની પાસે ના કોઈ લેપટોપ હતું, ના કોઈ કેમેરો હતો કે ના કોઈ પીસી સેટઅપ હતું, બરાબર. હતું તો ખાલી હિંમત, બરાબર છે. તમારે ખાલી હિંમત કરવાની જરૂર છે કે મારે યુટ્યુબ પર ચાલુ કરવું છે, બરાબર છે. એ પછી ના તમારે જોવું આવે કે મારી પાસે કયો સ્માર્ટફોન છે, બરાબર છે, 2G છે, 3G છે. મિત્રો અત્યારના સમયમાં જોવા જઈએ તો 2G મોબાઈલ તો ઠીક વાત છે પણ મિત્રો 4G નહીં પણ 5G જોવા મળે છે, બરાબર. અત્યારના સમયની અંદર 5G મોબાઈલ છે અને મિત્રો 4G મોબાઈલ છે, 5G મોબાઈલ છે, બરાબર છે, બેઉ છે, કારણ કે જેનું બજેટ પ્રમાણે તમે ચાલવા જાઓ તમારા પર ડિપેન્ડ છે, બરાબર. તો એમાં આપણે જોવા જઈએ તો કેમેરા ક્વોલિટી મિત્રો બિલકુલ બેસ્ટ છે, બરાબર. એ તમે DSLR કેમેરો લે કે કોઈ સાદો કેમેરો લે, બરાબર, એના કરતાં પણ એકદમ બેટર ક્વોલિટી મળે છે, બરાબર. તો ક્વોલિટી સાથે કે વિડીયો સાથે તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી, બરાબર. અને સૌપ્રથમ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારે જ્યારે વિડીયો શૂટ કરતા હોય તમારો કેમેરો પણ ઓકે છે, બરાબર છે, તમારી લોકેશન્સ પણ ક્લિયર છે, કારણ કે તમારી પાસે અત્યારે સ્ટુડિયો નથી, ઓકે. તો એની માટે તમારે એક મેઇન મહત્વનું ધ્યાન રાખવાની તમારે બને ત્યાં સુધી એક સારું એવું માઇક લઈ લેવાનું, વાયરલેસ કે 1000 થી 1200ની અંદર આવે છે, કાં તો કોઈ વાયરવાળું માઇક લઈ લો, બોયાનું બેસ્ટ છે, 700 થી 800 રૂપિયાની અંદર તમે બજારમાં કે એમેઝોનમાં કોઈ જે ઓનલાઈન જે પ્લેટફોર્મ પર જે છે શોપિંગ વેબસાઇટ પર મળી જાય, ફ્લિપકાર્ટ થઈ ગયું, એમેઝોન થઈ ગયું, બરાબર. તો મિત્રો આવું જે છે મિત્રો ગેજેટ છે તમારે ખૂબ અગત્યનું છે, કારણ કે મિત્રો તમારો વિડીયો ક્વોલિટી કદાચ સારી નહીં હોય પણ તમારો ઓડિયો જો સારો હશે ને તો મિત્રો તમારા વિડીયો પર ચાંદ લાગી જશે, બરાબર. તો આગળ બીજી વાત કરી લઈએ કે ભાઈ જે તમે કદાચ આપણા નવા જે ક્રિએટર્સ હોય મિત્રો એની ખરેખર વિચાર્યું કે મને મારી વિડીયો બનાવો છે પણ મિત્રો શરમ આવે છે મને, બરાબર. હું કદાચ ચેનલ પર વિડીયો બનાવીશ, જોઈશ, લોકો હસશે, બરાબર છે. પછી એવું વિચારતો હોય છે કે મારે બ્લોગિંગ કરવી જોઈએ અને બ્લોગિંગ કરવાનો વિચારે પણ છે, કદાચ અમુક લોકોની શોખ હોય છે કે બ્લોગિંગ કરવાનો, બરાબર છે, કે નવી લાઈફસ્ટાઈલ બતાવવાનો, હું કઈ જગ્યાએ રહું છું, શું ખાઉં છું, આ બધું જ છે એમને બતાવવાનો શોખ છે. પણ મિત્રો એ શરમાતા હોય છે, કારણ કે એ પછી કોઈ ભીડભાડવાળી જગ્યામાં જાય ને પછી તો એમ એવું થાય કે મોબાઈલમાં ખીચામાંથી મોબાઈલ કાઢીને આમ જોઈશ આ લોકો મારે છે શું રિએક્શન આપશે, બરાબર, કે પછી એ લોકો મને જોશે, મને શરમ આવશે, અને મિત્રો એ અંદરો અંદર મૂંઝાતો હોય છે અને મિત્રો ગિલ્ટી ફીલ કરતો હોય છે કે સારું ના મારે પણ આવું ના કરવું છે, મને લોકો જોશે
તો મિત્રો એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે શરૂઆતની અંદર જ્યારે વિડીયો ક્રિએટ કરવા હોય તમારે થોડી હિંમત કરવી પડશે, બરાબર. તમે સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો બનાવશો તેમ તમારો કોન્ફિડન્સ એકદમ ભેગું થશે, બરાબર. માની દો કે મારો તમે વિડીયો તમે જોઈ લો કે કદાચ તમે મારી ચેનલ પર પહેલી વખત વિઝિટ કરી હોય અને તમે પહેલી વખત તમે વિડીયો પર આવ્યા હોય અને તમે જોયું હોય કે તમે જોવું તો મારો પહેલો જે વિડીયો છે મિત્રો, મારો ઇન્ટ્રોડક્શનનો મિત્રો, એ મને એટલી બધી શરમ આવે છે ને કે હું મારું નામ પણ સરખું નથી બોલી શકતો કે વિડીયોની અંદર શું બોલવું જોઈએ, બરાબર છે. મારો જે ફેસનું પ્રેઝન્સ છે અને આઈ કોન્ટેક્ટ છે બિલકુલ લૂઝ છે ને મિત્રો. હું એકદમ લો ફીલ કરી રહ્યો છું, લો કોન્ફિડન્સ ફીલ કરી રહ્યું છું, સારું મને કોઈ જોઈ રહ્યું છે, બરાબર. અને અત્યારે મિત્રો હું તમારી સાથે કડકડાટ વાત કરી રહ્યું છું, એનું કારણ છે કે મારી પ્રેક્ટિસ, બરાબર છે. પ્રેક્ટિસની સાથે સાથે તમારી હિંમત પણ જોઈતી હોય છે. જે તમે હિંમત નહીં કરો ત્યાં સુધી તમારું કોઈ ઉદાહરણ નથી, કારણ કે હાલના સમયે તમે જોવા જાઓ તો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે પછી કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય એની અંદર તમારે જોવા જઈએ તો એટલા અશ્લીલ વિડીયો પણ હોય છે, અડલ્ટ વિડીયો હોય છે લોકો કે નાના કપડામાં પણ અને પોતાનું જે બોડી બતાવીને મિત્રો વિડીયોની ફોલોવર્સ જે છે મિત્રો અને આવું બધું કરતા હોય છે, ફેમસ થતા હોય છે, બરાબર. તો મિત્રો આપણે એવું કરવાની જરૂર નથી, કારણ કે આપણે એક સારા ઘરના છે, ઇજ્જતદાર પરિવારના છે મિત્રો આપણે. એ પછી તમારી કોઈ કેટેગરી હોય કે ટેકનિકલ વિડીયો બનાવે કે બ્લોગ બનાવે, બરાબર. તો તમારે મિત્રો શરમ રાખવાની નહીં, કારણ કે તમારી શરમ જ્યારે તમે દૂર કરશો ત્યારે મિત્રો તમારે જે છે સ્ટેજ પર તમે કોઈ સ્પીચ આપવાની હોય તો તમારે એમાં પણ કામમાં લાગશે અને મિત્રો તમે સરળતાથી સ્પીચ આપી શકશો અને કોન્ફિડન્સ તમારો એટલો ભેગો થઈ જશે કે તમે કોઈ 10 માણસ બેઠા છે અને તમે સરળતાથી તમે તમારો મુદ્દો રાખી શકશો કે ના, ઓબ્જેક્શન ઉઠાવી શકશો કે ના આ વસ્તુ મૂકતી નથી, હું તમને સલાહ આપીશ. તમે એ રીતે વાતચીત કરવા લાગશો, તમારા ગ્રુપની વચ્ચે તમે એડવાઇસ આપવા લાગશો કે ના આ વસ્તુ આમ થાય, આ વસ્તુ આવી રીતે કરાય, શું ના કરાય, બરાબર છે. કઈ જગ્યાએ જવું, કઈ જગ્યાએ ના જવું, યુટ્યુબ ચાલુ કરવા, ભાઈ યુટ્યુબની એડવાઇસ આપતા હોય તો ભાઈ એમ કહેવું છે કે ના આપણી રીતે કોન્ફિડન્સથી બોલાય, કે અમારા સામે વાતચીત કરાય, બરાબર. તો આ ઘણા બધા જે એક નવો કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, એક નવો યુટ્યુબર છે, ચાલુ કરવા માંગે છે વિડીયો, તો એને પ્રોબ્લેમ હવે ટ્રેસ કરવી પડતી હોય છે, બરાબર. તો વિડીયોમાં તમે જાણ્યું વિડીયો ખૂબ મને તો ખબર નહીં પણ કદાચ 5 મિનિટ તો થઈ ગઈ છે વિડીયોની અંદર, બરાબર. અને મેં તમને માહિતી આપી એ છે કે નવો યુટ્યુબર્સ જે વિચારી રહ્યા છે કે મારે યુટ્યુબ ચાલુ કરવું છે પણ હિંમત નથી, બરાબર છે. અને બીજી એક વસ્તુ કે તમે જે છે વિડીયો બનાવો તમારે કઈ જે તમે કોઈ જોશી તમે શરમ કરો છો મિત્રો, શરમ તમારે દૂર કરવી છે, તમારે મોજો પૂરા કરવા છે તો મિત્રો યુટ્યુબ બેસ્ટ છે મિત્રો. અત્યારના સમયમાં જોવા જઈએ તો કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે ભાઈ દરેક રોજગાર ધંધો હોય કે પછી કોઈ અન્ય જે લોકો પર્સનલ બ્રાન્ડિંગ કરવા માગતા હોય અને ગમે તે કોઈ એવો વ્યાપાર હોય, બરાબર, કે જેની અંદર મિત્રો કોમ્પિટિશન નહીં હોતી, બરાબર. તો મેઇન વાત કહી દઉં કે ભાઈ તમે જો હું પણ તમારી જેમ એક નવો યુટ્યુબર છું, બરાબર છે, એક નવો બિગિનર છું, પણ મિત્રો મેં હિંમત કરી છે ને મિત્રો હું ટ્રાય કરું છું કે એક નેક્સ્ટ વિડીયો બનાવું એનાથી 100% મિત્રો 100% નહીં પણ 10% મિત્રો એનાથી સારું બને, બરાબર. તો આવી રીતે તમે તમારી હિંમત જે ક્રિએટ કરી શકો છો અને મિત્રો તમે પણ એક સરસ પ્રો યુટ્યુબર્સ બની શકો છો, બરાબર છે. કારણ કે પ્રો યુટ્યુબર્સ મહેનત કરવાથી નહીં, વાંચવાથી નહીં કે મિત્રો એ કોઈ ચમત્કારથી નથી થવાતું, કારણ કે મિત્રો તમે જે પ્રો બનવું હોય તો એની માટે તમારે પ્રેક્ટિસ અને હિંમત કરવી ખૂબ મહત્ત્વની છે, બરાબર છે. તમે પ્રેક્ટિસ કરશો એમ તમારી સ્ટેપ બાય સ્ટેપ તમારો વિડીયો છે સુધારો થશે મિત્રો. તમે એક દિવસ જરૂરથી તમે એક સક્સેસફુલ યુટ્યુબર બની શકશો, બરાબર. તો વિડીયો કેવો લાગ્યો વિડીયો, બરાબર છે. તો તમે કદાચ મને ઓળખતા હશો, મારે તમે ઇન્ટ્રો કરવાની કોઈ જરૂર નથી, પણ મિત્રો તમે ચેનલ પર તમે જોઈ શકો છો અને મિત્રો તમે ચેનલમાં પણ આપણે ઘણી વખત ઇન્ટ્રો કર્યો છે, બરાબર. તો વિડીયો કેવો લાગ્યો તમે વિડીયોને એક લાઇક કરવાનો પ્રયત્ન કરજો અને તમે ખરેખર જો વિડીયોની માહિતી સારી લાગી હોય તો એને એક સબસ્ક્રાઈબ કરવાનો પ્રયત્ન કરજો ચેનલને, બરાબર છે. અને બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડ સર્કલને તમારે વિડીયો શેર કરવાનો રહેશે, બરાબર છે. તો મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ.